નમસ્કાર સાથીઓ, છોટાઉદેપુર જિલ્લા લોકસભા પ્રમુખ મુકેશ બારિયા। આજે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 70% જેટલી સીટો ઉપર બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે અને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કંઈ થયા છે। આમ આદમી પાર્ટી ધર્મની રાજનીતિ પર વોટ નથી માંગ્યા, જ્ઞાતિ જાતિ પર વોટ નથી માંગ્યા, માત્ર કામની રાજનીતિ પર વોટ માંગ્યા છે અને પંજાબની જનતાએ કામની રાજનીતિની ઉપર ભરોસો કરીને ભગવત માનજીના નેતૃત્વ હેઠળ અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ આજે પંજાબની જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને જબરજસ્ત રીતે જનતાએ જ્વલંત વિજય આપ્યો છે। એ બદલ પંજાબની જનતાને અમે કહેવા માંગીએ છીએ, જેવી રીતે તમે ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીને જેવો સાથ સહકાર આપ્યો, એવી જ રીતે ગુજરાતની જનતા પણ જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિ ભૂલીને કામની રાજનીતિ ઉપર આવે અને કામની રાજનીતિ ઉપર વોટ કરે અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ચાહે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, એમાં જ્વલંત વિજય જેવી રીતે પંજાબની અંદર અમને મળ્યો છે એવો જ વિજય અહીંની જનતા અમને આપે, અમારી પર ભરોસો કરે એવી હું આશા રાખું છું। ડિસેમ્બર 2025 છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી એક ખુશાલીનો પ્રોગ્રામ રાખ્યો છે અલીપુરા સર્કલ ઉપર બોડેલીના। એનું કારણ એ છે કે પંજાબમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે, ભગવંત માનજી ત્યાં મુખ્યમંત્રી છે અને કેજરીવાલજીની ત્યાં રીતિનો જે પ્રસાર ને પ્રચાર થયો અને કામની રાજનીતિને પંજાબના લોકોએ જે આવકારીને પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 70% જેટલી બેઠકો જેની જીત આપી છે પંજાબી પ્રજાએ અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ત્યાં પંજાબમાં સફાયો થયો છે, એનું જ પુનરાવર્તન આગામી સમયમાં ગુજરાતમાં થશે એમાં કોઈ શંકા નથી। કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતી પ્રજા ત્રાસી ગઈ છે છેલ્લા 30 વર્ષના એક ચક્રી શાસનથી અને એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે, એ આવકારીએ છે। સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દાખલા તરીકે પંચાયત હોય, નગર પંચાયત હોય, નગરપાલિકા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એમાં આમ આદમી પાર્ટી જબરદસ્ત લીડિંગ કરશે, એમાં પણ કોઈ શંકા નથી। આજનો પ્રોગ્રામ બોડેલી અલીપુરા સર્કલ પર આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી રાખવામાં આવ્યો છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।